જો તમારું ફાસ્ટિંગ ઇન્સ્યુલિન અબોવ 40 આવી હોય અને બ્લડ શુગર લેવલ નોર્મલ હોય અને તમારા ડોક્ટરે મેટફોર્મિન સજેસ્ટ કરી હોય તો શું મેટફોર્મિન એકમાત્ર સોલ્યુશન છે તમારા ફાસ્ટિંગ ઇન્સ્યુલિનને રિલીઝ કરવા માટે અથવા ડાઉન કરવા માટે? ફાસ્ટિંગ ઇન્સ્યુલિન અબોવ 40 હોવું ઇટ ઇઝ ધ ક્લિયર કટ કેસ ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇન પીસીઓડી એન્ડ પીસીઓએસ. મેટફોર્મિન લેવાથી તમારું ઇન્સ્યુલિન લેવલ તો ડાઉન થઈ જશે પણ સાથે સાથે બ્લડ શુગર લેવલ પણ ડાઉન થશે અને એના લીધે ફટીગ, વીકનેસ, ચક્કર, નોસિયા, વોમિટિંગ, લેગ ક્રેમ્પ્સ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમારે ખરેખર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને રિકવર કરવું હોય અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન લેવલ ડાઉન કરવું હોય તો વી હેવ ટુ વર્ક ઓન ઇમ્પ્રુવ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. 3 સોલ્યુશન્સ છે. નંબર 1, તમારા રૂટીનમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબરનો ઉપયોગ વધારી દો. ફાઈબરમાં લોટ્સ ઓફ વેજીસ અને વેજીટેબલ સૂપ, સેલિડનો ઉપયોગ વધારવાનો રહેશે અને હેલ્ધી ફેટ્સમાં કોકોનટ, ઓલિવ ઓઇલ્સ, અવાકાડો, ફ્લેક્સીડ્સ અને ચિયા સીડ્સનો ઉપયોગ વધારી શકાય છે. નંબર 2, તમે વેઇટ લિફ્ટિંગનો ઉપયોગ વધારી દો તમારા રૂટીનમાં. એનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થઈ જશે. અને લાસ્ટલી કોએન્ઝાઇમ Q10, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન D3 અને માયોઆઇનોસિટોલ જેવા સપ્લિમેન્ટ્સનો તમારા રૂટીનમાં ઉપયોગ કરવાનું શરૂ કરી દો.